તો આજે હું જાઉં છું મારા ઘરવાળા વગર એકલી રખડવા અને હું જાઉં છું પિક્ચર જોવા. આજે કરણ નથી તો મને મજા નહીં આવે, પણ તોય બેનપણીઓ ભેગું તો જવું જ જોઈએ. અને હું આવી ગઈ મારી બેસ્ટ ફ્રેન્ડની ઘરે, નિરાલીની ઘરે. અહીંયા આવી તા તો હજી એને મેકઅપના થથેડા મારવાના ચાલુ હતા. હજી તો લાલી લબચાઈ બાકી હતા. મેં કીધું હવે જલ્દી કરીને હાલ ને ભાઈ, મોડું થઈ જાય, પિક્ચર ચૂકાઈ જાય તો એવું લાગશે કે ટ્રેન ચૂકાઈ ગઈ. પછી અમે રિક્ષામાં બેસી ગયા. આજે કરણ નથી તો મારે રિક્ષામાં જવું પડે છે. અને રિક્ષામાં બેસવાનું ગાઈસ મજા તો આવે, પણ છે ને એ રિક્ષા ગોતવી પડે ને ઊભા એ એક કંટાળો આવે. આપણી એકલી હાલી આવતી હોય તો ફાઇનલી અમે ટોકીઝે પહોંચી ગયા છીએ. અહીંયા આવી જોયું તો લોચા હતા ટિકિટમાં. પછી મેં કીધું લાવ હું સોલ્વ કરી દઉં એ લોચાને. આપણે તો ગમે આ દોઢું તો થવું જ પડે. પછી ત્યાં ઊભી મેં કીધું લાવ્યો હવે હું ટિકિટ લઈ આવું. ટિકિટ લઈને મેં કીધું હાલો બધા પૈસા દેવા માંડો. બધા પાસેથી પૈસા લઈને અને પછી હું ગણતરી કરવા માંડી. આપણે ગણતરીમાં તો કાચા રહ્યા, એટલે બધાને કીધું આવી 500 વાળી દો, 2 વાળી દો, એટલે આપણને કંઈક ગણતા આવડે. પછી આપણે ભૂલભુલૈયામાંથી બહાર નીકળીને ડાયરેક્ટ વહી ગયા પિક્ચર જોવા. ગાઈસ પિક્ચર જોવું તો ગમે, પણ પગથિયા ચડવા ન ગમે. મને એમ થતું હતું કે લીપ વધતો, પણ કાંઈ મારા બાપાનું તો કાંઈ હતું નહીં થિયેટર, તો અહીંયા લીપ ગોઠવેલી હોય. પણ મેં કીધું હાલો તમને બતાડી તો દઉં ક્યું પિક્ચર જોવા ગયા હતા. અમે ગયા હતા ચણિયા ટોળી જોવા. હજી તો માંડ વાં સીડીઓ ચડી તા પાછી અહીંયા આવી ગઈ. અને અહીંયા તો સીડીઓ ચડી, અમે તો વાં ફોટા પાડતા રહ્યા તા તો અહીંયા અડધું પિક્ચર વયું ગયું. તોય અમે અંધારામાં ભૂતની ઘોણે હું તો જો દોડી જ જાઉં છું. મને એમ થતું હતું કે એકાદું ગોથું મારી જાય, પણ ભગવાનની દયાથી ન માર્યું એકાદું ગોથું. પછી અમે પિક્ચર જોવા બેસી ગયા. પછી તોય થોડો ઘણો તો અફસોસ થયો કે અડધું ચાલુ થઈ ગયું, પણ તોય જો બધી ચૂડેલોની જેમ વાળ છૂટા કરીને અમે બેસી ગયું પિક્ચર જોવા. ગાઈઝ મને તો એમ જ થતું હતું કે હું પિક્ચર જોવા નહીં, ફોનમાં ઘોકા મારવા આવી હું. પછી આપણે તો પડી ગઈ અહીંયા બ્રેક, એટલે કે ઇન્ટરવેલ. અને અમે થઈ ગયા ભૂખા તરસા, ખાધા પીધા વગરના લંઘાઈ ગયા. એટલે પછી મને એમ થયું કે હાલો ને કાંઈક ખાવા પીવાનું લેતા આવી. પણ ખાવા પીવાનું લેવા પહેલાં તો અમે આવી ગયા વોશરૂમ કરવા નહીં, પણ અમે ફોટા પાડવા આવ્યા હતા. ગમે અહીંયા મિરર જોઈને આપણે ફોટા પાડી લેવાના. પછી વોશરૂમ હોય કે આપણો બેડરૂમ હોય, જે હોય આપણે તો ફોટા પાડવાથી કામ. પણ મેં કીધું હાલો ફોટા પડી ગયા હોય તો આપણે કોલ્ડ ડ્રિંક્સ ને પોપકોર્ન લઈ લે. પછી ગાઈઝ અમે પોપકોર્ન ને કોલ્ડ ડ્રિંક્સ લઈને અમે વયા ગયા પાછા થિયેટરમાં. ચાલો બધાને તમારે પણ ખાવું હોય તો. પછી પાછું અમે પોપકોર્ન એટલે કે ધાણીના ડબલા ભરીને અને સોડાના ડબલા ભરીને અમે તો ખાવા પીવા માંડ્યા, કેમ કાંઈ ભાયરું ન હોય. પછી ગાઈઝ અમારું પિક્ચર અહીંયા પૂરું થઈ ગયું. પિક્ચર જોવું તો ગમે, પછી કાંઈ એડોટાઈ જોવી ગમે નહીં. પછી અમે બહાર નીકળી ગયા. બહાર નીકળ્યા ને ગાઈઝ, એટલે અમને તો એવું થયું કે કેમ અમને બકરી ડબ્બામાં પૂરાઈ ગઈ હોય. એવી રીતે 1 2 3 4 5 6 7 અને 8 અને 9મી હું 9 બકરીઓ અમે ડબ્બામાં પૂરાઈ ગયું હતું. અને પૂરાઈને બહાર પાછી બે કરતી નીકળી ગયું. પછી અમે પાછા ભૂખા તરસા થઈ ગયા, ને પાછા રિક્ષામાં બેસીને પાછા નીકળી ગયા અમે ક્યાંક ખાવા પીવા. પછી હવે અમને થયું કે હું ખાવું. પછી યાદ આવ્યું કે કેદુના પીઝા નથી ખાધા. પછી તો અમે ચારેય જમખોડિયું આવી ગયું ટોનીટોઝમાં પીઝા ખાવા. પછી અમને તો ટોનીટોઝના જ પીઝા ભાવે. ગાઈસ તમને ક્યાંના ભાવે કમેન્ટ કરજો બધા. પછી અમે આવી ગયા પીઝા ખાવા. અને અહીંયા આવીને તો અમારા બધાના મોઢા ઓલું ફૂલ લંઘાઈ ગયું હોય ને એવા થઈ ગયા હતા. પછી અમે કીધું કંઈક ખાવા પીવાનું મંગાવો તો ખરી. પછી અનલિમિટેડ જ મંગાવી લીધું. પછી પહેલાં સ્ટાર્ટરમાં તો પહેલાં સૂપ જ આવ્યું, અને સૂપ જોઈને તો મારી બધી જમખોડીઓના મોઢા કેમ બગડતા હતા. પછી આવી ગયા પીઝા. તો પીઝા ખાઈને તો એકાબીજા ગોથા મારવા માંડ્યા, એવા બધા પીઝા હતા ગાઈસ. પછી મેં કીધું હાલો હવે પીઝા ખાઈ લે. અને પછી ગમે એટલું ખાય તોય આપણે છેલ્લે મુખવાસ તો ખાવો જ પડે, નકર તો એમ જ થાય કે કાંઈ એ લોકોનું કાંઈ ખાધું નથી એમ. પછી મુખવાસ ખાઈને હવે અમને એમ થયું કે હવારના રખડી તો હવે ઘર ભેગી ના થાય. પછી અમને એમ થયું કે ગાડી તો કાંઈ કોઈની આવવાની નથી, અમારે બસમાં જ જવું જોઈએ ટિકિટો લઈ લઈને. પછી અમે ચડી ગયું બધું બસમાં. પાછું અમે બકરીઓ ડબ્બામાં પૂરાઈ ગયું. પછી બસમાંય અમને તો ગરીબી જ ભોગવવી પડી. અમને ક્યાંય જગ્યા ન મળી, સીટ ક્યાંય ન મળી બેસવાની. પણ માંડ એક ખૂણો ખાંચો મળી ગયો તો ત્યાં અમે બેસી ગયા. તોય જો વિડીયોમાં અમારો એકાબીજા મોઢા હંતાડે, ભાઈ ખબર જ છે તમે બધું હિરોઈનનું હો લ્યો, એમાં મોઢા હંતાડવાનું ક્યાં આવે. તો ગાઈસ અમે ઘર ભેગા થઈ જાય છીએ. તમે કોઈ રખડતા હોય તો ઘર ભેગા થઈ જાવ, નકર બાપા મારશે. તો મળીએ કાલના નવા મિની વ્લોગમાં. ટાટા બાય બાય, સી.